Hello friends, welcome to the sixth part of chapter number 2, JEE means inverse trigonometric function. Right? ITF ના જ questions ને આગળ continue કરીએ. So question છે cot inverse n by pi greater than pi by 6. જે n belongs to capital N હોય તો maximum value of n is what? તમારે n ની મહત્તમ કિંમત શોધવી છે. ચાલો તો આપણને બધાને જ ખબર છે કે cot હંમેશા ઘટતું વિધેય. તો જો હું બંને તરફ cot વિધેય અપ્લાય કરું તમારે અસમતા બદલવી પડે. એટલે અહીં વિધેય પ્રતિવિધેય દૂર થઈને n by pi less than cot pi by 6 એટલે √3 થઈ જશે. એટલે n ની વેલ્યુ લેસ ધેન √3 into pi થઈ જાય. એટલે n લેસ ધેન √3 into 3.14. હવે અહીંયા તમારે બેઝિકલી √3 into 3.14 વિશે ચર્ચા કરવી પડે કે √3 ડોટ 3.14 નો એપ્રોક્સિમેટ આન્સર કેટલો થાય, રાઈટ? તો તમને n ની વેલ્યુ એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે મેક્સિમમ વેલ્યુ શું હશે. ઓકે, સો આપણને બધાને જ એપ્રોક્સિમેટ એવું ખબર છે જ કે √3 એટલે 1.73 સમથિંગ અને આ 3.14. ઓકે, સો આ મલ્ટિપ્લિકેશન એપ્રોક્સ કેટલું થાય એનો આપણને ખ્યાલ આવવો જોઈએ. સો આ જે વેલ્યુ છે 1.73.3.14 એ એપ્રોક્સિમેટલી 5 point something થશે. એટલે n લેસ ધેન 5 point something. હવે એપ્રોક્સ આન્સર જ આપણને જોઈએ છે, રાઈટ? સો 5 point something ની આસપાસ આપણે વિચારીએ. સો અહીંયા 5 હોય ને અહીંયા કશે 5 point something હોય. સો એની વેલ્યુ 5 point something કરતા લેસ છે અને એમાં પણ પાછી બિલોંગ્સ ટુ n છે, તો આપણે કમ્પલસરી એવું કહી શકીએ કે n belongs to capital N માટે maximum value of n is equals to 5, because after that જે વેલ્યુ છે that is less than something. ઓકે, એટલે 5 point something કરતા લેસ ધેન વેલ્યુ છે ને એમાં પણ મેક્સિમમ બિલોંગ્સ ટુ n હોય તો એ 5 જ હશે. એનાથી લેસર તમારો ઇન્ટીજર પોસિબલ, એનાથી લેસર ઇન્ટીજર જ મળશે એટલે મેક્સિમમ વેલ્યુ 5 થશે, રાઈટ? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે tan inverse x plus cos inverse y upon √1 plus y square is equals to sin inverse 3 by √10. સો આમાં the number of positive integral solutions એટલે xy ની કેટલી પેર તમને મળે છે એ આપણે ચેક કરવું છે. તો સૌથી પહેલું કામ આ જે cos inverse y upon √1 plus y square છે એને બદલે આપણે ટ્રાયેંગલ બનાવી દઈએ. તો cos થીટા હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ, રાઈટ? સો આ વેલ્યુ કમ્પલસરી 1 થઈ જશે. એટલે કે tan inverse x plus cos inverse y by √1 plus y પરથી tan inverse લખવું હોય તો લખાશે tan inverse 1 by y equals એવું જ sin inverse 3 by √10 છે. સો એના પરથી સામેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા 1 થઈ જશે. તો આ થઈ જશે tan inverse of 3. ચાલો તો અહીંયા ઇક્વેશન અપ્લાય કરી દઈએ. આ tan inverse 1 upon y છે. તો tan inverse x plus 1 by y upon 1 minus x by y equals to tan inverse 3. So tan inverse x plus y upon y minus x equals to
tan inverse 3 સોરી અહીંયા xy plus 1 જશે. So therefore xy plus 1 upon y minus x equals to 3. Right? So હવે તમારે આવી વેલ્યુ વિચારવાની કે જેમાં 1 plus xy upon y minus x equals to 3 થાય. આ કન્ડિશન માટે તમારે વિચાર કરવો પડે કે ભી તમને x અને y ની કેટલી વેલ્યુઝ મળશે કે જેને માટે તમારો આન્સર ઇક્વલ્સ ટુ 3 થાય. તો એવી પેરનો તમારે વિચાર કરવો પડે. સો આના માટે આપણે થોડું વધારે સિમ્પ્લિફાઈ કરીએ તો 1 plus xy equals 3y minus 3x. So 1 plus 3x equals 3y minus xy. So 1 plus 3x equals y common લઈ લઈએ તો 3 minus x થશે. So એનો મીનિંગ કે y ની વેલ્યુ થઈ જશે 1 plus 3x ના છેદમાં 3 minus x. હવે તમને અહીંયા શબ્દ વાપર્યો છે કે પોઝિટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન્સ જોઈએ છે. તો અહીંયા ક્લિયર દેખાય છે તમને કે x ની વેલ્યુ છેદમાં તમે ઓબ્ઝર્વ કરો તો 3 minus x છે અને તેમાં પણ પાછી શરત છે કે ઇન્ટિગ્રલ એટલે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કમ્પલસરી ધન પૂર્ણાંક ઉકેલ જ મળવો જોઈએ. રાઈટ? એટલે x ની વેલ્યુ તમે કમ્પલસરી લેસ ધેન 3 બટ અપ ટુ 1 સુધી જ લઈ શકો. 0 મૂકશો તો પણ ચાલે પણ પોઝિટિવ ઇન્ટિગ્રલ જોઈએ છે એટલે 0 પણ શક્ય નહીં બને. તો આના પરથી x ની કઈ વેલ્યુ પોસિબલ બને તો એક વખત x equals 2 લઈએ. જેવું તમે x equals 2 લેશો તો y ની પણ વેલ્યુ એની સામે ધન થવી જોઈએ. તો 1 plus 6 અને 3 minus 2 એટલે y equals 7 અને જેવું તમે x equals 1 મૂકો તો y ની વેલ્યુ 3 plus 1 એટલે 4 by 3 minus 1 એટલે 2 4 by 2 એટલે 2 માટે નંબર ઓફ સોલ્યુશન્સ એટલે કે અહીંયા આપણે લખી દઈએ therefore number of solutions xy equals એક તો 2 સાથે 7 and 1 સાથે 2 therefore total solutions equals to 2 એટલે તમને બે સોલ્યુશન મળશે કારણ કે આ સિવાય બીજી કોઈ વેલ્યુ પોસિબલ જ નથી. તમે 0 લઈ નથી શકવાના x ની વેલ્યુ કારણ કે ધન પૂર્ણાંક વેલ્યુ કીધી છે અને 3 મૂકશો તો છેદ 0 થઈ જશે અને 3 થી મોટી કિંમત માટે છેદ નેગેટિવ થઈ જશે. રાઈટ? એટલે જે કન્ડિશન આપી છે કે નંબર ઓફ પોઝિટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન્સ તો એને માટે ખાલી બે જ ઓપ્શન હશે 2 7 એક પેર મળી અને બીજી પેર મળશે તમને 1 2. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય. તમને ક્વેશ્ચન એવું કીધું છે કે ગ્રેટેસ્ટ એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે the greatest value of and the least value of the functions. એટલે ફંક્શન છે આપણી પાસે sin inverse x નો ક્યુબ પ્લસ cos inverse x whole cube. આનું તમારે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની છે. સૌથી પહેલા તો આપણે a ક્યુબ પ્લસ b ક્યુબ નું ઇક્વેશન અપ્લાય કરી દઈએ તો એ થશે a પ્લસ b બ્રેકેટમાં a સ્ક્વેર minus ab plus b square. अच्छा sin inverse x plus cos inverse x એટલે થઈ જાય pi by 2 sin inverse x whole square as it is રાખીએ. આખા ઇક્વેશન ને કોઈ પણ એક જ ફંક્શન માં કન્વર્ટ કરી દઈએ તો cos inverse x ને બદલે લખાશે pi by 2 minus sin inverse x અને પ્લસ કરીને pi by 2 minus sin inverse x whole square. આપણી કન્વીનિયન્સી માટે આપણે લખી દઈએ કે ધારો કે sin inverse x બરાબર θ. So y બરાબર pi by 2 theta square minus theta into pi by 2 minus theta plus pi by 2 minus theta no square. So y equals pi by 2 theta square minus theta into pi by 2 plus theta square plus pi square by 4 minus 2 into pi by 2 into theta and plus theta square. એટલે y equals to થઈ જશે pi by 2 3 theta square. अच्छा भाई ये ध्यान થી સમજો અહીંયા
માઇનસ થીટા ઇન્ટુ પાઈ બાય 2 છે અને અહીંથી 2 2 કેન્સલ થઈને માઇનસ પાઈ થીટા બચશે. ધેટ મીન્સ કે માઇનસ 3 પાઈ બાય 2 થીટા અને પ્લસ પાઈ સ્ક્વેર બાય 4. તો હવે આપણે આને પૂર્ણવર્ગ બહુપદી બનાવી લઈએ. હવે પૂર્ણવર્ગ બહુપદી બનાવવા માટે આપણી પાસે છે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. લખી દેવું સારું. ચાલો, મધ્યમ પદનો વર્ગ એટલે 9 પાઈ સ્ક્વેર બાય 4 છેદમાં 4 ઇન્ટુ પ્રથમ પદ એટલે 3 છે. એટલે અહીંયા આપણું અંતિમ પદ આવી જશે 3 પાઈ સ્ક્વેર. એટલે therefore y equals to pi by 2 3 theta square minus 3 pi by 2 theta plus 3 pi square minus 3 pi square plus pi square by 4 તો છે જ. એટલે y equals to pi by 2. અચ્છા, હવે આ જે 3 theta square minus કરીને જે છે રાઈટ, એને આપણે લખી શકીએ √3 theta minus √3 pi હોલ સ્ક્વેર. આવું આપણે વિચારી શકીએ રાઈટ. અને બાય 16 સોરી, એ 3 પાઈ સ્ક્વેર બાય 16 આવશે. એટલે અહીંયા 16 અને અહીંયા 16. એટલે આ જે તમારું પરફેક્ટ ટર્મ સ્ક્વેર જે બન્યું એ બની જશે √3 થીટા માઇનસ √3 પાઈ બાય 4 હોલ સ્ક્વેર. અને અહીંયા 16 અને 4 એટલે 4 એલસીએમ 16 એલસીએમ આવશે. એટલે માઇનસ 3 પાઈ સ્ક્વેર પ્લસ પાઈ 4 પાઈ સ્ક્વેર એટલે પ્લસ પાઈ સ્ક્વેર બાય 16 થઈ જશે રાઈટ. ફર્ધર થોડું સિમ્પ્લિફિકેશન આપીએ તો જો આ જે ટર્મ છે √3 થીટા માઇનસ √3 પાઈ, એમાંથી √3 કોમન લઈએ તો √3 નો સ્ક્વેર એટલે 3. સો બેઝિકલી 3 પાઈ બાય 2 અને થીટા માઇનસ પાઈ બાય 4 નો સ્ક્વેર વત્તા પાઈ ક્યુબ બાય 32. આ આપણું ફંક્શન આવ્યું રાઈટ. ફરીથી જોજો y ઇક્વલ્સ ટુ પાઈ બાય 3 પાઈ બાય 2 એટલે આપણે પહેલા √3 કોમન લીધું, સાથે સ્ક્વેર બાર આવશે એટલે 3 થઈ જશે રાઈટ. સો 3 અને સાથે પાઈ બાય 2 નું મલ્ટીપ્લિકેશન એટલે 3 પાઈ બાય 2 ઇન્ટુ થીટા માઇનસ પાઈ બાય 4 હોલ સ્ક્વેર પ્લસ પાઈ ક્યુબ બાય. હવે આપણે અહીંયા થીટાને બદલે સાઇન ઇનવર્સ x ની વેલ્યુ મૂકી દઈએ. તો માટે y બરાબર 3 પાઈ બાય 2 sin inverse x minus pi by 4 whole square plus pi cube by 32. હવે આપણે આ ફંક્શનને ફાઇન્ડ આઉટ કરવું છે. સો નાવ આપણને બધાને જ ખબર છે કે sin inverse x નો આન્સર માઇનસ પાઈ બાય 2 થી લઈને પાઈ બાય 2 ની વચ્ચે હોય. તો માઇનસ પાઈ બાય 4 કરી દો બંને બાજુ. માઇનસ પાઈ બાય 2 લેસ ધેન માઇનસ પાઈ બાય 4 લેસ ઓર ઇક્વલ્સ ટુ sin inverse x minus pi by 4 less or equals to pi by 4 pi by 2 minus pi by 4. એટલે અહીંયા minus 3 pi by 4 less or equals to sin inverse x minus pi by 4 less or equals to pi by 4. હવે અહીંયા sin inverse x minus pi by 4 નો સ્ક્વેર છે. તો જો હું બંને બાજુ સ્ક્વેર કરું સો આ 9 pi square by 16 થશે અને અહીંયા pi square by 16 થશે. સો એનો મીનિંગ કે સ્ક્વેર કરવાથી આન્સર 0 થી લઈને 9 pi square by 16 સુધી જશે રાઈટ. અચ્છા, ત્યારબાદ એની સાથે 3 pi by 2 મલ્ટીપ્લાય થયું છે. સો 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ 3 pi by 2 sin inverse x minus pi by 4 whole square less or equals to 3 pi by 2 into 9 pi square by 16. એટલે અહીંયા હવે તમારું ટર્મ થઈ જશે 0 less or equals to 3 pi by 2 into sin inverse x minus pi by 4 no square less or equals to 27 pi square by 32. અને હવે તમે pi cube by 32 એડ કરી દો બંને બાજુ. So pi cube by 32 less or equals to 3 pi by 2 sin inverse x minus pi by 4 whole square less or equals to 27 pi cube by 32 plus pi cube by 32 right. So આ જે ટર્મ આવી ગયો અહીંયા આપણે એક વખત પ્લસ પાઈ બાય 2 બાય 32 લખવાનું રહી ગયું. અહીંયા લેસ ઓર ઇક્વલ્સ ટુ.
સો ધેરફોર હવે ફાઇનલી તમારું થઈ જશે pi cube by 32 લેસ ઓર ઇક્વલ્સ ટુ y લેસ ઓર ઇક્વલ્સ ટુ 28 pi cube by 32. So pi cube by 32 less or equals to y less or equals to 7 pi cube by 8 થઈ જશે. So that means કે y belongs to pi cube by 32 થી લઈને 7 pi cube by 8 આ ફાઇનલ આન્સર. સો એમાં pi cube by 38 તમારી મિનિમમ વેલ્યુ થઈ ગઈ અને 7 pi cube by 8 એટલે તમારી મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ. એટલે pi cube by 8 આ મિનિમમ વેલ્યુ અને 7 pi cube by 8 તમારી મેક્સિમમ વેલ્યુ. એટલે હોઈ શકે કે આ ક્વેશ્ચન મોર ધેન વન કરેક્ટ ઓપ્શન્સ એવા પ્રકારના ટાઈપનો ક્વેશ્ચન હોય, રાઈટ. સો જોઈ લેજો એક વખત પૂરી મેથડ. સિમ્પલ વે થી એક્સપાન્શન જ કર્યું છે. a ક્યુબ પ્લસ b ક્યુબ ની ઇક્વેશન મૂકીને આખું ઇક્વેશન સાઇન ઇન્વર્સના ફોર્મેટમાં અને ત્યારબાદ બેઝિક એક ક્વોડ્રેટિક ઇક્વેશનને આપણે પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરી દીધું અને ત્યાર પછી જે રીતે આપણે નોર્મલ ફંક્શન્સમાં રેન્જ શોધીએ છીએ એ રીતે આપણે રેન્જ શોધી લઈએ, રાઈટ. થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે the values of x satisfying the equation sin inverse x plus sin inverse 1 minus x equals to cos inverse x. એટલે x ની કઈ વેલ્યુઝ આ ઇક્વેશનનું સેટિસ્ફેક્શન કરે છે તેવું આપણે ફાઇન્ડ કરવું છે. તો એઝ યુઝ્યુઅલ આપણે પહેલા તો કોઈ પણ એક જ ફંક્શનમાં કન્વર્ટ કરવું પડે. સો અહીંયા આપણે પહેલા લખી દઈએ pi by 2 minus sin inverse x. તો sin inverse 1 minus x equals pi by 2 minus sin inverse x minus sin inverse x થશે. એટલે sin inverse 1 minus x equals pi by 2 minus 2 sin inverse x થાય. એટલે 1 minus x equals sin pi by 2 minus 2 sin inverse x. એટલે અહીંયા pi by 2 minus એટલે cos of 2 sin inverse x. હવે આપણે ધારી લઈએ કે ધારો કે sin inverse x equals to theta. એટલે x ની વેલ્યુ થઈ જશે sin theta. સો માટે 1 minus sin theta is equals to cos 2 theta થઈ ગયું, રાઈટ. સો હવે આ 1 minus sin theta અને આ cos 2 theta એટલે લખાય 1 minus 2 sin square theta. તો 1 1 કેન્સલ, તો આ 2 sin square theta minus sin theta equals to 0. સો sin theta કોમન આવી જશે. સો અંદર બચશે 2 sin theta minus 1 equals to 0. એટલે either sin theta equals to 0 or sin theta equals to half. એટલે ક્યાં તો x equals to 0 હશે અથવા તો x equals half હશે. તો આના માટે હવે તમારે ક્રોસ વેરીફાઈ કરવું પડે એક વખત, રાઈટ. સો એક વખત x equals 0 મૂકીને ચેક કરો અને એક વખત x equals to half મૂકીને ચેક કરીએ. સો x equals 0 તમે વિચારો તો sin inverse x માં x equals 0 મૂકો એટલે sin inverse 0 એટલે 0 અને sin inverse 1 minus 0 એટલે sin inverse 1 એટલે pi by 2 અને એવું જ રાઈટ હેન્ડ સાઈડ પર cos inverse 0 મૂકશો એટલે પણ તમને pi by 2 જ મળશે, રાઈટ. એટલે 0 વડે તો સમાધાન થાય જ છે. એવું જ તમે હાફ માટે વિચારો. સો હાફ માટે તમે વિચારશો તો આપણે હું અહીંયા લખી દઉં કે x બરાબર હાફ માટે LHS થઈ જશે sin inverse of half plus tan inverse of 1 minus half એટલે half એટલે 2 sin inverse half. સો એનો મીનિંગ કે આ 2 into pi by 6 equals to pi by 3. અને એવું જ તમે RHS માં વિચારશો સો cos inverse of half એટલે પણ ડાયરેક્ટ આન્સર pi by 3 થશે, રાઈટ. સો આની અંદર પણ એકથી વધારે આન્સર સાચા હોય તેવા પ્રકારનો ક્વેશ્ચન આવ્યો. એટલે x equal 0 પણ સાચો આન્સર છે એટલે કે a પણ આન્સર સાચો છે અને b પણ આન્સર સાચો છે, રાઈટ. આ ભૂલથી મુકાઈ ગયો છે બીકોઝ આ ક્વેશ્ચન ઓલરેડી સેમ ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં છે, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે તમારે x ની વેલ્યુ શોધવી છે કે જેને માટે sin
ઇનવર્સ ઓફ મોડ સાઇન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ ઓફ સાઇન ઇનવર્સ ઓફ મોડ સાઇન એક્સ. આ વેલ્યુ સાચી પડે. આ પોઈન્ટ તમારે શોધવો છે. ઓકે, જો હવે આમાં ડાયરેક્ટ કરવું વિચારવું હોય તો પણ વિચારી શકાય. તમે n ની વેલ્યુ 1 2 3 4 કોઈ પણ મૂકી શકો, રાઈટ. 1 બને ત્યાં સુધી નહીં લેવાની, મે બી 1 માં આન્સર સેમ આવવાની પોસિબિલિટી હોય, રાઈટ. સો આઈધર 1 લો ઓર 2 લો ઓર 3 લો, અને 4 ઓપ્શનમાં મૂકો અને 1 બાય 1 તમે વેલ્યુઝને અંદર મૂકતા જાઓ, જેના વડે LHS ઇક્વલ્સ ટુ RHS થાય એ તમારો આન્સર થશે. આ એક ડાયરેક્ટ મેથડ થાય કે જે તમે ઓપ્શન પરથી, જ્યારે તમને મેથડ વિશે આઈડિયા નથી આવતો ત્યારની મેં વાત કરી. અધરવાઇઝ શું કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, સૌથી પહેલા તો આપણે આપણી સરળતા માટે કંઈક ધારી લઈએ. હું એમ કહું કે સાઇન ઇનવર્સ ઓફ માનાંકમાં સાઇન એક્સ બરાબર y કહી દઈએ તો બોલો, આને y બરાબર રૂટમાં y કહેવાય. ચાલો સ્ક્વેર કરો બંને બાજુ, એટલે y સ્ક્વેર બરાબર y થશે, એટલે y સ્ક્વેર માઇનસ y બરાબર 0. તો y કોમન, y માઇનસ 1 બરાબર 0. એનો મીનિંગ કે y બરાબર 0 અને y બરાબર 1 મળી ગયું. હવે તમારો ક્વેશ્ચન આની પર આખો ડિપેન્ડ થઈ ગયો. એટલે કે ફર્સ્ટ y બરાબર 0 આપણે લઈએ. y બરાબર 0 એટલે સાઇન ઇનવર્સ ઓફ માનાંકમાં સાઇન એક્સ બરાબર 0. હવે સાઇન ઇનવર્સ ઓફ માનાંકમાં સાઇન એક્સ એટલે એનો મીનિંગ એવો થયો કે માનાંકમાં સાઇન એક્સ બરાબર સાઇન 0. તો માનાંકમાં સાઇન એક્સ બરાબર 0, ધેટ મીન્સ કે x ની વેલ્યુ તો તમારે n પાઈ લેવી પડે. બધી જ વેલ્યુ માટે સાચું પડશે ભાઈ, રાઈટ. પણ બીજી વેલ્યુ તમારે સેટિસ્ફાઈ કરવી હોય, એટલે કે y બરાબર 1, સો હવે તમારે વિચારવું પડે કે આમાં સાઇન ઇનવર્સ ઓફ માનાંકમાં સાઇન એક્સ ઇક્વલ્સ ટુ 1. સો બેઝિકલી માનાંકમાં સાઇન એક્સ બરાબર સાઇન 1. તો આવું કહી શકાય કે સાઇન એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ સાઇન ઇન 1. એટલે અહીંયાથી x બરાબર આ થઈ જશે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1 or sin inverse of minus sin 1, રાઈટ. સો હવે તમે વિચારો કે આને તમે આવું કહી શકો કે ક્યાં તો sin inverse of sin 1 અથવા x equals to minus sin inverse of sin 1. હવે બહુ ધ્યાનથી સમજો શું કહું છું તે. તો x બરાબર સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1. અચ્છા, હવે અહીંયા જે 1 જે છે તે રેડિયન છે, રાઈટ. હવે સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા અહીંયા ખાનગીમાં લખો, સમજો. સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા બરાબર થીટા, ત્યારે થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 હોવું જોઈએ, રાઈટ. માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે. હવે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે હું લખું, એનો મીનિંગ કે થીટા બિલોંગ્સ ટુ માઇનસ 1.57 થી લઈને 1.57 ની વચ્ચે હોવો જોઈએ, રાઈટ. સો અહીંયા જે 1 જે છે એ માઇનસ 1.57 થી 1.57 ની વચ્ચે જ છે, અને થીટા જે છે એ માઇનસ 1.57 થી 1.57 ની વચ્ચે જ છે. એટલે હું x ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1 નો ડાયરેક્ટ જ જવાબ x ઇક્વલ્સ ટુ 1 લખી જ શકું. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1 જે છે એનો ડાયરેક્ટ જ જવાબ મારે જો લખવો હોય તો હું x ઇક્વલ્સ ટુ 1 લખી જ શકું. પણ અહીંયા તમે ઓપ્શન જુઓ, ઓપ્શનમાં x ઇક્વલ્સ ટુ 1 એવો કોઈ વેલ્યુ, એવી કોઈ ઓપ્શન જ નથી આપ્યો તમને, આન્સર જ નથી. સો હવે એવું તમને ખ્યાલ આવે કે હિયર જો હું લખું, હું એમ કહું કે સાઇન 1 બરાબર સાઇન n પાઈ 2n પાઈ પ્લસ 1 પણ લખાય કે નહીં લખાય? આ જે સાઇન 1 જે છે એને બદલે તમે સાઇન 2n પાઈ પ્લસ 1 લખી શકો. આપણને એવું ખબર છે કે સાઇન વિધેય જે છે, સાઇન વિધેય એનો જે આવર્તી વિધેય કહેવાય, તો એનું જે આવર્તમાન છે તે 2π છે, રાઈટ. એટલે 2π ના મલ્ટીપલ ની કોઈ બી કિંમત તમે મૂકો, એટલે તમે સાઇન 1 ને બદલે ધારો કે સાઇન 2n પાઈ પ્લસ 1 પણ મૂકશો તો પણ બંને એકનું એક જ થવાનું, હા કે ના? તો આ જે ફર્સ્ટ મેં સર્કલ કર્યું છે કે x ઇક્વલ્સ ઓફ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 1,
એને બદલે આવું પણ લખી શકાય ને કે x ઇક્વલ્સ ઓફ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 1 બરાબર સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2n પાઈ પ્લસ 1 પણ લખી શકાશે. માટે આપણે એવું કહી શકીએ કે x ઇક્વલ્સ ટુ જવાબ 2n પાઈ પ્લસ 1 પણ આવી જ શકે. હા કે ના? અને એ જ વસ્તુ તમે જો આના માટે વિચારો સેકન્ડ માટે માઇનસ ઓફ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 1, તો અહીંયા પણ જે સાઇન 1 છે એને બદલે આપણે શું મૂકી શકીએ? સાઇન 1 જે છે એને બદલે આપણે શું મૂકી શકીએ? તો કે માઇનસ આગળ છે, રાઈટ? સો માઇનસ આગળ છે તો એના માટે તમે માઇનસ 2n પાઈ માઇનસ 1 તો એવું લખી નહીં શકાય, કારણ કે એવો તો કોઈ ઓપ્શન જ નથી, રાઈટ? માઇનસ 2n પાઈ માઇનસ 1 લખી નહીં શકાશે, એવો કોઈ ઓપ્શન આપણી પાસે નથી. સો અહીંયા બીજો એક પોઈન્ટ તમારે ધ્યાનમાં એવો લેવો પડે કે માનાંકમાં જે સાઇન એક્સ છે ને ભાઈ, તો માનાંકમાં સાઇન એક્સ નું આવર્તમાન પાઈ થાય, એટલે કે માનાંકમાં સાઇન એક્સ લખો કે માનાંકમાં સાઇન પાઈ પ્લસ એક્સ લખો, બંને એકનો એક જ થયું. સો ધેટ ઇમ્પ્લાઇઝ માનાંકમાં સાઇન એક્સ હોય કે માનાંકમાં સાઇન n પાઈ પ્લસ માઇનસ એક્સ હોય તો પણ જવાબ તો સાઇન એક્સ જ થશે. એટલે ઇમ્પ્લાઇઝ કરીને સાઇન ઓફ 1 હોય કે સાઇન ઓફ n પાઈ પ્લસ માઇનસ 1 હોય તો પણ જવાબ તો બંને કેવા થવાના? ઇક્વલ જ થવાના. સમજો, વિચારી લો તમે કોઈ પણ એક કિંમત અહીંયા વિચારો. ધારો કે n બરાબર તમને 2 વિચાર આવે છે, તો 2 પાઈ પ્લસ 1 ને 2 પાઈ માઇનસ 1, તો માનાંકની અંદર તો 2 પાઈ પ્લસ 1 અને 2 પાઈ માઇનસ 1 નો જવાબ બંનેનો જવાબ સેમ જ થવાનો. સમજો, હું એમ કહું કે સાઇન માનાંકમાં 2 પાઈ પ્લસ 1, હવે સાઇન 2 પાઈ પ્લસ 1 એટલે પહેલું ચલ એટલે અહીંયા સાઇન 1 જ થઈ જાય અને માનાંક છે એટલે સાઇન 1 જ થશે. એવું છે સાઇન 2 પાઈ માઇનસ 1 વિચારો, તો માનાંકની અંદર માઇનસમાં સાઇન 2 પાઈ માઇનસ 1 નો આન્સર સાઇન 1 થશે અને માનાંક છે એટલે જવાબ તો છેલ્લે પ્લસ 1 જ થવાનો. અને આ બંનેના બરાબર તમે માનાંકમાં સાઇન 1 બરાબર સાઇન 1 લખી જ શકો છો. સમજો, સો અહીંયા તમને એવો ખ્યાલ આવ્યો કે માટે x ઇક્વલ્સ ટુ n પાઈ પ્લસ 1 પણ પોસિબલ છે એન્ડ x ઇક્વલ્સ ટુ n પાઈ માઇનસ 1 પણ પોસિબલ છે. સો ધેટ મીન્સ કે ઓલરેડી તમે x ઇક્વલ્સ ટુ n પાઈ જવાબ તરીકે સાચું જ બોલેલા હતા, બરાબર? x બરાબર 2n પાઈ પ્લસ 1 પણ સાચું જ બોલેલા હતા. અને પાછળથી એવું ખ્યાલ આવ્યું, આપણે જોઈને આવર્તમાનનો યુઝ કરીને એવો પણ ખ્યાલ આવ્યો કે n પાઈ પ્લસ 1 લખું છું કે n પાઈ માઇનસ 1 લખું છું તો પણ જવાબ તો સેમ જ મળવાનો. એટલે હવે તમે જો વિચારવા જાઓ તો ઓલરેડી ઓપ્શનમાં આપે જ છે કે ક્વેશ્ચનમાં કે વેલ્યુઝ એટલે એક કરતા વધારે જવાબ બી સાચા હોય અને 4 જવાબ પણ સાચા હોય એવી પણ પોસિબિલિટી હોય શકે, રાઈટ? અત્યારે આપણા માટે કઈ પેટર્નનો સવાલ છે એ મેટર નથી કરતો, અત્યારે મેટર એ કરે છે કે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કેવી રીતે આવે એ તમારા મગજમાં હોવું જોઈએ. હવે જો તમે રેન્ડમલી કોઈ n ની ચોક્કસ વેલ્યુ વિચારીને જાઓ, સપોઝ આપણે n ની વેલ્યુ 2 લઈને ચાલીએ તો 4 ઓપ્શન વિચારો, તો પહેલો ઓપ્શન થશે 2 પાઈ માઇનસ, બીજો ઓપ્શન થશે 2 પાઈ પ્લસ, ત્રીજો ઓપ્શન થશે 2 પાઈ અને આ થઈ જશે 4 પાઈ પ્લસ. હવે તમે 1 બાય 1 બધી વેલ્યુ ઉપર તમે ઇક્વેશનમાં મૂકો તો કમ્પલસરી લેફ્ટ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ સાઈડ થાય ને થાય જ, કન્ફર્મ થશે. સમજો, થવાની જ છે કન્ફર્મ. અહીંયા ધારો કે 2 પાઈ માઇનસ 1 વિશે વિચારવું હોય તો સાઇન 2 પાઈ માઇનસ 1 નો જવાબ સાઇન 2 પાઈ માઇનસ 1 નો જવાબ માઇનસ સાઇન 1 થશે, પણ માનાંક છે એટલે પ્લસ સાઇન 1 જ થઈ જશે. અને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 1 એટલે તો આપણે ઓલરેડી ચર્ચા કરી કે વિધેય પ્રતિવિધેય દૂર થવાનું જ છે. સો એ જ વસ્તુ તમને લેફ્ટ સાઈડ પર મળશે, રાઈટ? સો 4 ઓપ્શન માટે તમારું લેફ્ટ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ સાઈડ થવાનું જ છે. એટલે અહીંયા આન્સર તરીકે તમે લખી શકશો ઓલ 4 ઓપ્શન્સ આર કરેક્ટ. ઓકે, સો હોપ કે આ સેશનમાં તમને આઈડિયા આવ્યો હોય. કોઈ પણ ડાઉટ હોય સો યુ કેન કોન્ટેક્ટ મી. બાકીનું આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું અને નેક્સ્ટ સેશનની અંદર મેઇનલી આપણે એવા ક્વેશ્ચન સોલ્વ કરીશું કે જે ઓલરેડી પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ગયા હોય.
સો તમને આઈડિયા આવે કે જે કોઈ પણ થિયોરિટિકલ પોર્શન આપણે સ્ટડી કર્યો છે એનો યુટિલાઇઝેશન પ્રોપરલી આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.